દેશમાં 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી થઈ રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે। ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી થઈ રહી છે અને આ માટે પણ 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અમી યાજ્ઞિક, નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ રહી છે। ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધુ હોવાના કારણે કોંગ્રેસે તેની 2 બેઠક ગુમાવવી પડી શકે છે અને 4 બેઠક ભાજપને ફાળે જાય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે। ગુજરાતમાં રાજકારણમાં હાલ પક્ષ પલટાનો સમય ચાલી રહ્યો છે, તેમાં પણ પ્રદેશ ભાજપમાં ઘર વાપસીનો દોર। ભાજપ કમલમ કાર્યાલયમાં રિસાઈને અન્ય પક્ષમાં જોડાયેલા ધારાસભ્યોની ઘર વાપસી માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે અને કોંગ્રેસ છોડી નેતાઓની ભાજપ તરફ દોટ ચાલી રહી છે। ત્યારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે આજે પણ 2 પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો, કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા। જામજોધપુરથી પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, ડભોઈથી પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામ ગઢવી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તેઓને ભાજપનો ભગવો ખેસ અને કેસરીયો ટોપી પહેરાવી આવકાર્યા હતા। ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાણ અંગે પ્રતિક્રિયા આપી કહ્યું, ભરતી મેળો આજકાલથી ચાલતો નથી। લોકસભાની ચૂંટણી બાદ પણ અન્ય ચૂંટણીઓ આવશે અને આ પ્રક્રિયા ચાલતી રહેશે। મારાથી કોઈને રોકી શકાતા નથી। વડોદરા હરણી બોટ કાંડ મામલે મોટા સમાચાર આવ્યા। આ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર નિલેશ જૈન સહિત 4 આરોપીની ધરપકડ કરી। આ કેસમાં એક પછી એક મુખ્ય માથાઓ ઝડપાઈ જતા ખળભળાટ મચ્યો। સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા પોલીસે કાર્યવાહીને પગલે ધરપકડથી બચવા અન્ય આરોપીઓ ધમપછડા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન પરેશ શાહ નિલેશ જૈનને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું ખુલ્યું છે। વડોદરા બોટ દુર્ઘટના મામલે સુમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં હાઈકોર્ટે સમગ્ર મામલે ઝાટકડી કાઢતા કહ્યું, શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટર આપીને સૂઈ જાય છે અને જ્યારે કોઈ દુર્ઘટના ઘટે તે બાદ તંત્ર જાગે છે? તેમજ રાજ્યમાં જ્યાં પણ આવી એક્ટિવિટી ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવે કે નહીં તે અંગે જવાબ માંગ્યો। તેમજ આ મામલે અધિકારીની પણ ઝાટકણી કાઢતા કહ્યું, કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે, પરંતુ અધિકારીની પણ જવાબદારી હોવી જોઈએ। ડભોઈમાં એસપીજી ગ્રુપે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ડભોઈમાં 25 જાન્યુઆરીએ તોફાની તત્વોએ મધ્યપ્રદેશ ઉજ્જૈનના માકડોન ખાતે સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ કરી હતી। એકતાના પ્રતીક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઉખાડી તોડફોડ કરી સળગાવવામાં આવી। આવા અપમાનિત કૃત્યથી રોષે ભરાયેલા સરદાર પટેલ સેવા દળ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને અપમાનિત કરવાના મામલે વડિયા ખાતે ભાજપ દ્વારા કોંગ્રેસના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું। સરદાર પટેલના અપમાન સામે બંને પાર્ટીના આગેવાનો લાનઘૂમ જોવા મળ્યા। સરદાર પટેલના અપમાન સામે ભાજપ કોંગ્રેસ એકજૂટ થઈ આવેદનપત્ર આપ્યું તેમજ આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી। પોરબંદરમાં એમ કે ગાંધી સ્કૂલમાં એબીવીપી તાળાબંધી કરે તે પહેલા તેમની અટકાયત થઈ। ઉલ્લેખનીય છે કે એમ કે ગાંધી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ છે અને અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમના શિક્ષકો ભણાવતા હોવાથી વાલીઓ દ્વારા એબીવીપીને સાથે રાખી શિક્ષણ અધિકારીને રજૂઆત કરી। જોકે 3 દિવસ બાદ પણ પરિણામ નહીં આવતા એબીવીપી દ્વારા શાળામાં તાળાબંધી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના ઉનાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર તોડકાંડ મામલે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે સરકાર અને ગૃહમંત્રીને આડે હાથ લીધા હતા। તેમણે કહ્યું કે તોડકાંડને 1 મહિનો વીતવા છતાં મુખ્ય આરોપીની પીઆઈ અને એએસઆઈ પકડાયા નથી। સામાન્ય માણસ પર ફરિયાદ થતા પોલીસ ઉઠાવી લે છે, પણ આ 2 પોલીસકર્મી હજી પકડાયા નથી। ઉના પીઆઈ પર કડક કાર્યવાહી કરી સરકારે દાખલો બેસાડવો જોઈએ। જૂનાગઢના વંથલી તાલુકાના આખા ગામે ગૌચર ખાલી ન કરવા મામલે ગ્રામજનોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો। ગામની 700 વીઘા ગૌચર જમીન પર પેશકદમીને લઈ ગ્રામજનોએ અગાઉ અનેક વખત તંત્રને રજૂઆત કરી। ગૌચર જમીન પર પેશકદમી કરનારાઓને 3 વખત નોટિસ પણ આપવામાં આવી। આખરે તંત્ર અને ગ્રામજનો એકઠા થઈ સામૂહિક રીતે પેશકદમી હટાવવાનો નિર્ણય કર્યો, પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસમાં પહોંચતા પેશકદમીની કામગીરી અટકી। સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કામ પરથી છૂટા કરવા મામલે રજૂઆત કરવા ગયેલા સફાઈ કર્મચારીઓને રજૂઆત કરવા દેવામાં ન આવતા મામલો બીચક્યો। કલેક્ટર કચેરી અંદર પોલીસે મહિલા સફાઈ કર્મચારીઓના હાથ પકડ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો।
જેથી કલેક્ટર કચેરીનું વાતાવરણ ઉગ્ર બન્યું તેમજ કલેક્ટર કચેરીના મુખ્ય રસ્તા ઉપર સફાઈ કર્મચારીઓએ થોડીવાર માટે ચક્કાજામ કર્યો. સત્તાધીશોને સદબુદ્ધિ આપે તે માટે સફાઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં રામધૂન શરૂ કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં દબાણ દૂર કરવા મામલે જિલ્લામાં દબંગ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જાહેર મંચ પરથી ચીમકી ઉચ્ચારી. તેમણે જણાવ્યું હતું કે પહેલા પાટણમાં દબાણ થયું હતું, હવે સોમનાથમાં થયું છે. તમે કહ્યું હોત તો બુલડોઝર રોકાવી દેત. પછી કોઈ મંત્રી હોય કે સરકાર હોય કે પછી ગમે તેવા અધિકારી ભલે ન હોય, પણ વિમલ ચુડાસમાથી એકલાથી કંઈ ન થાત, તમારે પણ સાથે રહેવું પડે. સુરેન્દ્રનગરનો રંભાબેન ટાઉન હોલની ઇમારત તંત્રની જાળવણીના જર્જરિત બની. સુરેન્દ્રનગરના રંભાબેન ટાઉન હોલની ઇમારત સમારકામ પાછળ 5 વર્ષ પહેલા પાલિકા 1.50 કરોડ ખર્ચ કર્યો હતો, પરંતુ જાળવણીના અભાવે શહેરની મધ્યમાં આવેલ ટાઉન હોલ જર્જરિત બની ગયો. ટાઉન હોલના પંખા લટકતી હાલતમાં અને જોખમી રીતે લાગેલા છે. ટાઉન હોલમાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યાં છતમાંથી પોપરા ખડી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારી પંથકની ધરાધ્રુજી ધારી વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ધારી શહેર સહિત આસપાસના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જમીનમાં પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાથી ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે જણાવ્યું. આ હળવા આંચકાથી ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલની નીચે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી. જમીનના પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી તંત્રની પુષ્ટિ છે. અમરેલી શહેરના રાજુલાના છતડિયા માર્ગની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની નિર્માણધીન હોસ્પિટલમાં દીપડો ઘૂસી ગયો. કોંગી નેતા અમરીશ ડેર દ્વારા નિર્માણધીન હોસ્પિટલના 3જા માળે દીપડો ઘૂસી આવતા હોસ્પિટલમાં અફડાતફડી મચી. આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા પહેલા દીપડો નાસી છૂટ્યો. નિર્માણધીન હોસ્પિટલમાં કાર્યરત શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગર શહેરમાં શ્વાનનો ત્રાસ હોસ્પિટલ સુધી પહોંચ્યો. શહેરની જીજી હોસ્પિટલની લોબીમાં શ્વાનો ધીંગામસ્તી કરતો વિડીયો વાયરલ થયો. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી હોસ્પિટલમાં બહોળી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. એવામાં દર્દીઓને તેના સગાને શ્વાન કરડે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. હોસ્પિટલની સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે ખર્ચ વ્યર્થ પુરવાર થયો છે. સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વિડીયો 27મી જાન્યુઆરીનો હોવાનું અનુમાન છે, જેમાં શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપિલાબેન નામના કોઈ શિક્ષિકા અપશબ્દો બોલતા હોવાનું જણાઈ રહ્યું છે. સમગ્ર હોબાળો કયા કારણોસર થયો તેનું કારણ અજ્ઞાત છે, પરંતુ મહિલા શિક્ષિકાના અશોભનીય વાણી વિલાસનો મુદ્દો શિક્ષણ સમિતિમાં તપાસનો વિષય બન્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 5 ક્રિકેટરની કીટમાંથી દારૂ ભણવાના મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સભાનો દાવો કર્યો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં કહેવાયું કે કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. નૈતિકતા શિસ્ત સમિતિ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સર્વોચ્ચ કાઉન્સિલ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને યોગ્ય શિસ્તતાના પગલાં લેશે તેવો દાવો કરાયો છે. અમદાવાદ શહેરમાં બેફામ રફતારથી વાહનો ચલાવતા ચાલકોનો કેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં માણેકબાગ ચાર રસ્તા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો, જેમાં બેફામ રફતારથી કાર ચલાવતા પાર્થ પટેલ નામના યુવકે તેની કાર અંજલી ચાર રસ્તા તરફથી આવી ડિવાઈડર સાથે કાર અથડાતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ તપાસમાં કાર ચાલકની કારમાં દારૂની બોટલ હોવાના પુરાવા મળી આવ્યા હતા. ઉના પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી જતા અરેરાટી વ્યાપી. પતિ અને પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલે છે અને આજે કોર્ટમાં તારીખ હોવાથી મહિલા હાજર થઈ હતી, પરંતુ મહિલાએ ચાલુ કોર્ટમાં ઝેરી દવા પી જતા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં આસેડા ગામે 27 વર્ષીય વિક્રમ ઠાકોર નામના યુવકે આત્મહત્યા કરી. વિક્રમ ઠાકોરે અગમ્ય કારણોસર કેનાલની બાજુમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. ડીસા તાલુકા પોલીસે તેના મૃતદેહને પીએમઆરથી ખસેડી કાર્યવાહી હાથ ધરી. ડીસા પંથકમાં 3 દિવસમાં 2 યુવકોએ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે. હળવદના કેદરિયા ગામે હિટ એન્ડ રનની ઘટના બની. ડમ્પર ચાલકે 8 વર્ષીય બાળકીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 8 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું. રોડ ક્રોસ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પીએમ મોદીએ બોર્ડના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી, જે અંતર્ગત અમદાવાદના ઘાટોડિયા વિસ્તારની નૂતન સ્કૂલમાં ખાસ આયોજન કરવામાં આવ્યું. સીએમ સહિત ભાજપના ઉચ્ચ આગેવાનો પીએમ મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને નિહાળ્યો. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 7મી વાર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાલક્ષી સંવાદ કર્યો હતો.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ભારત મંડપમ પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. વાણિયા હાટીનાના સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાના ભયને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓનલાઈન કાર્યક્રમનું ટીવી પરનું પ્રસારણ દેખાડવામાં આવ્યું. વાણિયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલ ખાતે પ્રિન્સિપલ શીતલબેન ચગના માર્ગદર્શન મુજબ ટીવી સ્ક્રીન ઉપરનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો, જેમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોલિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી. પેટ્રા સોલિંગની આ મુલાકાત રમતગમતના વિકાસને વધુ વેગ આપશે. આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું કે કપડવંજ કેળવણી મંડળ કેવી રીતે તેના કાર્યક્રમો અને સુવિધાઓ માત્ર રમતને જ નહીં પરંતુ તમામ સ્તરે સમુદાયના એન્ગેજમેન્ટ અને સહભાગિતાને પ્રોત્સાહન આપે છે. અમદાવાદમાં આવેલા કર્ણાવતી ક્લબ દ્વારા આયોજિત છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવતી હાઉસી આ વખતે પણ યોજાઈ, જ્યાં આગામી 4 ફેબ્રુઆરીના રોજ આ હાઉસીની શરૂઆત કરવામાં આવશે. આ વખતે પણ આ હાઉસીનું નામ સ્વર્ણિમ તંબુલા હાઉસી રાખવામાં આવ્યું. આ વખતે આ હાઉસીમાં ખાસ કરી 6 કરોડના ઇનામો રાખવામાં આવ્યા, જેમાં 75 લાખના સોનાના ઇનામ, 50 લાખ રૂપિયાના અલગ અલગ ઇનામો છે. સુરત મહાનગરપાલિકાનું કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2023-24નું રિવાઇઝ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું કુલ અંદાજિત બજેટ 8,718 કરોડનું તથા કેપિટલ બજેટ 4,121 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટમાં 876 કરોડનું સૂચિત વધારો કરવામાં આવ્યો. પેડ એફએસઆઈના પાલિકાની 854 કરોડની આવક થઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 5,523.67 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ અંદાજપત્ર, વર્ષ 2023-24નું રિવાઇઝ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું, જેમાં શહેરીજનો પર કોઈ વધારાનો ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી, પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાશે. સાથે જો તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. વરસાદની શક્યતા નહીવત છે. ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું અને ગાંધીનગરમાં સૌથી ઓછું 111 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનને હાજર થવા માટે 31મી જાન્યુઆરી સુધીનો સમય આપ્યો. ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને સોમવારે ઈડીને એક મેલ મોકલી તેમની ઉપલબ્ધતા વિશે માહિતી આપી છે. જેએમએમના સૂત્ર દ્વારા આ માહિતી એવા સમયે શેર કરવામાં આવી જ્યારે આ કેસની તપાસના સંબંધમાં સોમવારે ઈડીની ટીમ હેમંત સોરેનના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર પહોંચી. 20 જાન્યુઆરીએ ઈડીએ સોરેનના રાંચી સ્થિત સત્તાવાર નિવાસસ્થાને પહોંચી હતી. બોર્ડની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા માટે વડાપ્રધાન મોદી દ્વારા ચલાવવામાં આવતા પરીક્ષા પે ચર્ચાનું આજે 7મું સંસ્કરણ હતું. દિલ્હીના ભારત મંડપમાં આયોજિત પરીક્ષા પે ચર્ચા માટે 2.26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. ભારત મંડપમમાં 4,000 વિદ્યાર્થીઓ અને લાલીઓ પીએમ મોદી સાથે વાતચીત કરી. પરીક્ષા પે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલીઓને પરીક્ષામાં સફળ થવા માટેનો મંત્ર આપ્યો હતો. રાજસ્થાનના કોટામાં આઈઆઈટી જેઈઈની તૈયારી કરનારા વિદ્યાર્થીની આત્મહત્યા કરી. જેઈઈ મેન્સની પરીક્ષાના 2 દિવસ પહેલા વિદ્યાર્થીની આ પગલું ભર્યું. મળતી માહિતી મુજબ કોચિંગ કોર્સ પૂરો કર્યા બાદ તે ઘરેથી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. માત્ર 1 અઠવાડિયા પહેલા કોટામાં નીટની તૈયારી કરનાર એક વિદ્યાર્થીએ ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઉંમર 17 થી 18 વર્ષની હતી. મૃતક વિદ્યાર્થી યુપીના મુરાદાબાદ જિલ્લાનો રહેવાસી હતો. વર્ષ 2023માં કોટામાં પરીક્ષાના દબાણ અને તેના પ્રદર્શનના કારણે 30 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ઈડી આ કેસમાં પૂછપરછ માટે લાલુ યાદવને સમન્સ પાઠવ્યું હતું. કેન્દ્રીય તપાસ એજન્સીએ લાલુ પ્રસાદ યાદવને 29મી જાન્યુઆરીએ હાજર થવા માટે કહ્યું હતું, જ્યારે તેજસ્વીને 30મી જાન્યુઆરીએ બોલાવવામાં આવ્યા. ઈડીની એક ટીમ લાલુ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના પટના સ્થિત નિવાસસ્થાને સમન્સ પાઠવવા ગઈ હતી. નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા બિહારના કિશનગંજમાં પ્રવેશી. કિશનગંજમાં
જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કેટલાક લોકો દેશમાં વિભાજન પેદા કરવાની અને નફરત ફેલાવવાની વાત કરે છે, ત્યારે અમે પ્રેમ અને ભાઈચારાની વાત કરીએ છીએ. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અમને લોકોની સમસ્યા જાણવાની તક મળે છે. આ સમસ્યા અમે યોગ્ય મંચ પર ઉઠાવીશું. વાસ્તવિકતા એ છે કે ભારતમાં ગરીબ વ્યક્તિને સામાજિક ન્યાય મળતો નથી. આ માટે અમે યાત્રામાં ન્યાયની વાત સામેલ કરી છે. ભારત જોડો ન્યાય યાત્રા બિહારના કિશનગંજમાં પ્રવેશી ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું કે આસામમાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માના નિવેદનોના કારણે કોંગ્રેસ પાર્ટીનો ખૂબ જ પ્રચાર પ્રસાર થયો છે. લોકોએ રાહુલ ગાંધીને આવકાર્યા છે. નીતિશ કુમારના વિશ્વાસઘાત બાદ કિશનગંજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા અને યાત્રાનું સ્વાગત કર્યું. અમને બિહાર કે આસામના મુખ્યમંત્રી પાસેથી પ્રમાણપત્રની જરૂર નથી. અમે મમતા બેનર્જીને યાત્રામાં સામેલ થવા બાબતે આમંત્રણ પાઠવ્યું છે. આસામમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સમયે પોતાને ન્યાય માટે ધરણા કરનારા આસામ યુથ કોંગ્રેસ પ્રમુખ અંકિતા દત્તા અંતે ભાજપમાં જોડાઈ ગયા છે. દત્તાની સાથે ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનના સંખ્યાબંધ કાર્યકરો પણ ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થવાનો દાવો થઈ રહ્યો છે. અંકિતાએ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ પીવી સામે સતામણીના આક્ષેપો કરીને સનસનાટી મચાવી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે શ્રીનિવાસ સામે પગલાં ભરવાના બદલે દત્તાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા દત્તા 1 વર્ષથી લડત ચલાવી રહી હતી. છેવટે થાકીને તેણે ભાજપનો ખેસ પહેર્યો છે. કર્ણાટકના મંડ્યા જિલ્લાના કેરાગોરુ ગામમાં સ્થાનિક વહીવટી તંત્રની ટીમે 108 ફૂટ ઊંચા સ્તંભ પર લહેરાવેલો ભગવો ધ્વજ હટાવતા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી. ભાજપ અને જનતા દળ સેક્યુલરે આ ઘટનાના વિરોધમાં રેલી કાઢી હતી. બનાવ બાદ ગામમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી અને મોટી સંખ્યામાં પોલીસ બળને ત્યાં તૈનાત કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિરુપક્ષે જણાવ્યું કે જ્યારે વિનંતી પત્ર લખવામાં આવ્યો હતો ત્યારે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ધ્વજ સ્તંભનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે પણ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે બંગાળમાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ CAA અંગે કરેલી જાહેરાતે ભાજપના નેતાઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઠાકુરે દાવો કર્યો કે દેશભરમાં 1 અઠવાડિયામાં CAAનો અમલ શરૂ કરી દેવાશે તેની હું ગેરંટી આપું છું. પશ્ચિમ બંગાળમાં CAAનો મુદ્દો અત્યંત મહત્વનો છે, તેથી ભાજપ CAAનો અમલ શરૂ કરાવીને મોટો રાજકીય દાવ ખેલી નાખશે તેવું લાંબા સમયથી મનાય છે. પણ અઠવાડિયામાં જ તેનો અમલ કરવાની વાતો રાજકીય ઉત્તેજના જગાવી દીધી છે. મમતાએ બંગાળના CAAનો અમલ નહીં થાય એવું એલાન કર્યું, તેથી લોકસભાની ચૂંટણી પહેલા સંઘર્ષ થશે તેવું લાગે છે. કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો કે આગામી 1 સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો કાયદો એટલે કે CAA લાગુ કરવામાં આવશે. આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે ભાજપના મંત્રીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, માટે સરકાર આ બાબતે સ્પષ્ટતા આપે. જો સંસદના બજેટ સત્રમાં આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તો અમે તેને મેરિટના આધારે અભ્યાસ કરી પોતાનો અભિપ્રાય રજૂ કરીશું. બિહારમાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. એ કાર્યક્રમમાં બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની ગેરહાજરી ભાજપમાં ચર્ચાનો વિષય બની છે. નીતિશ કુમારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા હાજર રહ્યા હતા. નડ્ડાનું સ્વાગત કરવા ભાજપના તમામ ટોચના નેતા હાજર રહ્યા હતા, પણ રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદી દેખાયા નહોતા. ભાજપના સૂત્રોનું કહેવું છે કે નીતિશ કુમાર સાથે જોડાણથી સુશીલ મોદી સહિતના નેતાઓની કોઈ હેસિયત નથી એવો મેસેજ ગયો છે. નીતિશે ભાજપનો સાથ છોડી RJD અને કોંગ્રેસનો હાથ પકડ્યો પછી મોદી નીતિશ પર પ્રહારો કરવામાં સૌથી આક્રમક રહ્યા છે. નીતિશ કુમારને પલટી મારીને ભાજપ સાથે હાથ મિલાવી લીધા પછી કોંગ્રેસના નેતા શશી થરૂરની ટ્વીટ વાયરલ થઈ છે. વાસ્તવમાં શશી થરૂરે 2017ની પોતાની ટ્વીટને રીટ્વીટ કરી, જેમાં તેમણે અમેરિકામાં રાજકારણીઓ માટે લોકબોલીમાં વપરાતા અંગ્રેજી શબ્દ સ્નોલી ગોસ્ટરનો અર્થ સમજાવ્યો. નીતિશ કુમારે 2017માં RJD કોંગ્રેસનું ગઠબંધન છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે થરૂરે આ ટ્વીટ કરી હતી. સ્નોલી ગોસ્ટરનો અર્થ છે ખંધો અને સિદ્ધાંતહીન રાજકારણી. થરૂરે સ્નોલી ગોસ્ટરને આ વર્ડ ઓફ ધ ડે ગણાવી લખ્યું કે આ શબ્દનો ફરીથી ઉપયોગ કરવો પડશે એવું કદી વિચાર્યું નહોતું.
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને જાહેરમાં ધરણા કરી વિવાદ છંછેડી દીધો છે. કોલમમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ ખાનના કાફલાને કાળા ઝંડા બતાવતા નારાજ થઈને ખાને કાફલો રોક્યો હતો. રોડ પરની એક ચાની દુકાનમાંથી ખુરશી માંગી ધરણા પર બેસી ગયા હતા. ખાનની હરકતને રાજકીય વિશ્લેષકો બિનગરિમાપૂર્ણ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ખાન રાજ્યપાલ પદની ગરિમા ભૂલી રાજકીય પક્ષના સામાન્ય કાર્યકરની જેમ વર્તી રહ્યા છે. ખાને પોલીસ પર ફેડરેશનના વિદ્યાર્થીઓને પોતાની સામે દેખાવો છતાં કંઈ નહીં કરવા માટે પોષવાનો આક્ષેપ પણ મૂક્યો હતો. કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા વીડી સતીશને જણાવ્યું હતું, સદનમાં અમે સામાજિક સુરક્ષા પેન્શન વિતરણમાં થતા વિલંબનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ સરકાર આ મુદ્દાને પ્રાથમિકતા આપી રહી નથી. રાજ્યના 50 લાખથી વધુ લોકોની સામાજિક સુરક્ષા પેન્શન હેઠળ લાભ મેળવે છે. છેલ્લા 5 મહિનાથી લાભાર્થીઓને તેનો લાભ મળ્યો નથી. સરકાર પાસે આ વિશે કહેવા માટે કંઈ જ નથી, તેથી અમે વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો પડ્યો. આ યોજના હેઠળ વૃદ્ધ, વિધવા અથવા શારીરિક રીતે અક્ષમ લોકો તેનો લાભ મેળવે છે. કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીએ જણાવ્યું, હૈદરાબાદ શહેરના અનેક ક્ષેત્રોની મુલાકાત લીધી, પરંતુ ઘણા વિસ્તારોમાં લોકોને પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. બીઆરએસ પાર્ટીએ 10 વર્ષ સુધી ગરીબ લોકોને છેતર્યા અને હવે કોંગ્રેસે સરકાર બન્યા પછી પણ તેમાં કોઈ સુધારો થયો નથી. ઘણા વિસ્તારોમાં 6 મહિના સુધી સ્ટ્રીટ લાઇટનું સમારકામ થતું નથી. સ્વચ્છતા અને પીવાની પાણીની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવતી નથી. એઆઈએમઆઈએમ એ બીઆરએસ સાથે મળીને હૈદરાબાદના લોકોને દગો આપ્યો અને હવે તેઓ કોંગ્રેસ સાથે મળી લોકોને દગો આપી રહ્યા છે. તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે કરેલા નિવેદનોના કારણે બબાલ થઈ. રવિએ દાવો કરેલો કે 1942 પછી ગાંધીજી પ્રસ્તુત થઈ ગયા હતા અને તેમનું અસહકાર આંદોલન પણ મહત્વપૂર્ણ રહ્યું હતું. રવિના દાવા પ્રમાણે સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ સમયે લીધેલા વલણના કારણે અંગ્રેજોએ ભારત છોડી જવાનો નિર્ણય લેવો પડ્યો હતો. રવિએ દેશની આઝાદી માટે ગાંધીજીની નહીં પણ સુભાષચંદ્ર બોઝે વધારે શ્રેય આપ્યોની તેની ટીકા થતા રવિએ ગુનાટ લગાવી. રવિએ મીડિયા પર દોષનો ટોપલો ઢોળી પોતાની વાતને ખોટી રીતે રજૂ કરાઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર ભારતના મેદાની ક્ષેત્રોમાં 30મી જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી એટલે કે લગભગ 6 દિવસ સુધીના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. યુપીમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી કરી. આ સાથે યુપી અને બિહારમાં પણ સવારે અને રાત્રે વાતાવરણ ઠંડુ રહેવાની સંભાવના છે. ઇઝરાયલ અને હમાસની જંગ વચ્ચે અમેરિકા માટે મોટી મુશ્કેલી સર્જાઈ. જોર્ડનમાં અમેરિકી એરબેઝ પર કરાયેલા હુમલામાં 3 અમેરિકી જવાનોના મોત થયા. સિરિયાથી લઈ ઇરાક અને જોર્ડનમાં પણ અમેરિકા સૈન્ય છાવણીઓ પર હુમલા થયા. ઈરાન સમર્થિત હથિયારધારી સમૂહે આ હુમલો કર્યો હોવાનું મનાય છે. જોર્ડનમાં જે સ્થળે અમેરિકી એરબેઝ છે તે વિસ્તારની સરહદો સિરિયાને અડીને આવેલી છે. આ હુમલો સિરિયામાંથી કર્યો હોવાનું મનાય છે. ઉત્તર પૂર્વીય જોર્ડનમાં કરાયેલા હુમલામાં 3 સૈનિકો માર્યા ગયા, જ્યારે 25 જવાનો ઇજાગ્રસ્ત છે. એટલું નહીં, એરબેઝને પણ વ્યાપક નુકસાન થયું છે.